સમાચારમાં વાત સુરતની કરીએ તો ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ટાઉનની સોસાયટી સિદ્ધનાથ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોના પ્રવેશદ્વાર સુધી પાણી પહોંચી ગયા છે। ઘર લોકોએ પાણી નિકાલની કામગીરી શરૂ કરી। રાત્રિ દરમિયાન ઘરોમાં લોકોએ ઉજાગરા કરવાનો વારો આવ્યો। પાણી ઘરમાં ન ઘૂસે તે માટે પાડ બાંધવાની ફરજ પડી। ઓલપાડની સેના ખાડી બે કાંઠે તથા ઓવરફ્લો થઈ ગઈ। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થઈ ગયા છે। તો સુરતની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સુરત સંપૂર્ણ જળમગ્ન થઈ ગયું છે। લોકોના ઘરોના પ્રવેશદ્વાર સુધી પાણી પહોંચી ગયા છે। લોકોએ રાત્રિ ઉજાગરો કરવો પડ્યો। તેમના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। ઓલપાડની સેના ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના પાણી જે આસપાસના વિસ્તારો છે ત્યાં ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા અનેક જે માર્ગ છે એ બંધ થઈ ગયા છે, જેના કારણે હાલત કફોડી બની ગઈ છે। ઓલપાડ સૌથી વધારે અસરગ્રસ્ત છે। અનેક જે સોસાયટીઓ છે તેમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને આગામી હજુ કેટલાક કલાકોમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સુરતમાં રેડ એલર્ટ છે, એટલે સુરતીવાસીઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે। એક તરફ સુરતની બે ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે અનેક સોસાયટીઓ જળમગ્ન। વાપીમાં ધોધમાર વરસાદ પડ્યો। બલીઠા પાસે નવો બનેલો રેલવે અંડરપાસ કે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જે પાણીમાં ગરકાવ થઈ ગયો। નવા બનેલા અંડરપાસમાં પાણી ભરાતા મોડી રાત્રે વાહન ચાલકો અટવાયા હતા। પંપ બંધ થતા બલીઠા અંડરપાસ જે સંપૂર્ણ સ્વિમિંગ પુલ બની ગયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અનેક જે વાહનો છે એ પાણીમાં ખોટકાયા હોવાની પણ વિગતો અહીંયા મળી રહી છે। તો રેલવે અંડરપાસ કે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો, મોડી રાત્રે વાહન ચાલકો અટવાયા હતા। તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। આ જે અંડરપાસ અમે આપને બતાવી રહ્યા છે બલીઠા પાસે નવો બનેલો અંડરપાસ છે કે જ્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। આપને જણાવી દઈએ કે હાલ આ અંડરપાસ પાણીમાં ગરકાવ છે, જેથી કરીને વાહન ચાલકોએ હવે સાવચેતી રાખવાની જરૂર છે। નવા અંડરપાસમાં પાણી ભરાતા મોડી રાત્રે વાહન ચાલકો અટવાઈ ગયા હતા। જો કે જો મોટા વાહનો છે તે અહીંયાથી પસાર થઈ શકે માંડ માંડ, પરંતુ જે ટુ વ્હીલર સહિતના નાના વાહનો છે તેમનું પસાર થવું હવે આ અંડરપાસમાંથી સંભવ નથી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। બલીઠા પાસેનો આ રેલવે અંડરપાસ કે જે હાલ સ્વિમિંગ પુલ બની ગયો છે, અનેક જે વાહનો છે તે અટવાઈ ગયા છે। વાપીમાં અનરાધાર વરસાદ પડ્યો છે। વાપીમાં અનરાધાર વરસાદને પગલે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વલસાડ શહેરમાં ઘોડાપૂરની સ્થિતિ છે, પરંતુ સૌથી ખતરનાક ભયાનક દ્રશ્યો જે સામે આવ્યા એ દાણા બજારના આવ્યા છે, જ્યાં 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। મકાનો, દુકાનો, વાહનો બધું ડૂબી ગયું છે। ઔરંગા નદીનું પાણી શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસ્યું છે। 10 વર્ષ બાદ ઔરંગા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। વેપારીઓને કરોડોના નુકસાનની ભીતિ છે। ઉપરવાસમાં ભારે વરસાદે વલસાડમાં વિકટ સ્થિતિ સર્જી છે। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। સૌથી જે ભયંકર દ્રશ્યો છે દાણા બજારના છે, કેમ કે દાણા બજાર જાણે કે ડૂબી ગયું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ જે પાર્કિંગમાં રહેલા વાહનો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કારના પણ બોનેટ જ દેખાઈ રહ્યા છે। નીચાણવાળી જે વિસ્તારો છે તે પાણીમાં ડૂબી ગયા છે અને આ તસવીરો એ વાતની સાબિતી આપે છે કે વલસાડમાં રીતસરનું આપ ફાટી પડ્યું છે। દાણા બજારમાં 8 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે જે વેપારીઓ છે તેમને નુકસાનની ભીતિ અહીંયા દેખાઈ રહી છે। બીજી તરફ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ગાડીઓ ડૂબી ગઈ છે। આપને એ તસવીરો બતાવી રહ્યા છે। દાણા બજારની જ આ તસવીરો છે કે જ્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી છે। નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ દાણા બજારમાં સર્જાઈ છે। 8 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે નીચાણવાળી જે દુકાનો છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોને પોતાનો સામાન કાઢવાનો સમય પણ નથી મળ્યો। મોટું નુકસાન થયાની સંભાવના દાણા બજારમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે।
વલસાડ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, તમામ તાલુકાઓમાં ભારે વરસાદ. વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સ્થિતિને લઈ વહીવટીતંત્ર એલર્ટ પર છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાયા. આજે પણ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર છે. પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. તો વાપીમાં મેઘતાંડવ સર્જાયું. 16 ઇંચ વરસાદ પડ્યો. શહેરના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા છે. આ જે દ્રશ્યો છે એ ચોંકાવનારા છે અને આ ચોંકાવનારા દ્રશ્યો છે પટેલ સમાજવાડીના, કે જ્યાં પાર્કિંગમાં પાર્ક કારો અડધી ડૂબી ગઈ. માત્ર કારના બોનેટ સુધી પાણી આવી ગયું છે. જે ઉપર જે છત હોય કારની તે જ દેખાઈ રહી છે. કારના બોનેટ સુધી પાણી ઘૂસી ગયા છે અને આ વાપીમાં મેઘતાંડવ સર્જાયું છે. 16 ઇંચ વરસાદ પડવાના કારણે વાપી જળમગ્ન થઈ ગયું છે. પટેલ સમાજવાડીમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે પાર્કિંગમાં પાર્ક કરેલી જે કાર છે તે અડધી ડૂબી ગઈ છે. દક્ષિણ ગુજરાત અને દમણમાં મેઘતાંડવ. દમણમાં મેઘરાજાની તોફાની બેટિંગ. દમણનો ખારીવાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. દમણમાં ભારે વરસાદથી ખારીવાડ જળબંબાકાર થઈ ગયું છે. દમણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દમણમાં પણ મેઘો રીતસરનો જે તાંડવ છે તે મચાવી રહ્યો છે. જે અનેક વિસ્તારોની તસવીરો સામે આવી છે એમાં દમણમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે. સૌથી વધારે અસરગ્રસ્ત ખારીવાડ વિસ્તાર થયો છે, જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની ગઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદની સૌથી વધુ અસર નવસારી જિલ્લાના બિલીમોરા શહેર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી. અંબિકા અને કાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે બિલીમોરા શહેર ડૂબી ગયું છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ ગાંધીનગરથી સીધા પોતાના મત વિસ્તાર બિલીમોરા પહોંચ્યા. તેમણે ટ્રેક્ટર મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્ત લોકો સાથે રૂબરૂ વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી બચાવ તેમજ રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક સહાય પહોંચાડવા, જરૂરિયાત મુજબ સ્થળાંતરની કામગીરી વધુ ઝડપી બનાવવા અને બચાવ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તે પ્રકારની કડક સૂચના આપી હતી. હાલ જિલ્લા તંત્ર, નગરપાલિકા, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં કાર્યરત છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં બેમાર વરસાદને કારણે બિલીમોરા શહેરની પરિસ્થિતિ વિકટ બની છે અને જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે સીધી નજર નવસારી જિલ્લા પર રાખવામાં આવી રહી છે અને કેબિનેટ કક્ષાના મંત્રીઓને પોતાના મત ક્ષેત્રમાં મોકલી આપવામાં આવ્યા છે સ્થિતિની તાગ મેળવવા માટે. આપણી સાથે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત છે. એમની સાથે સીધી વાત કરીશું. નરેશભાઈ, શું સ્થિતિ છે અત્યારે તમારા મત વિસ્તારની? મારા જ મત વિસ્તારમાં મારે પણ જે કોસ્ટલ રોડ ઉપર ટ્રેક્ટરના સહારે આવવું પડ્યું છે. જે સ્થિતિ હું જોઈ રહી છે પ્રમાણે બધા જ વિસ્તારની અંદર ઓછામાં ઓછા 10 થી 12 ગામોમાં બિલકુલ પાણી આપણને જોવા મળે છે. હાલની સ્થિતિએ કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ગયા છે. પણ જો મોડી રાત્રે સુધી જો પાછો વરસાદ આવે તો બધા જ લોકોએ સજાગ બનવું પડશે. કાવેરી, ખરેડામાં અને અંબિકા અને પૂર્ણા નદીમાં પણ પાણી વધી રહ્યા છે. એના કારણે નીચાણવાળા જે વિસ્તારોમાં એ વિસ્તારોમાંથી કેટલાક લોકોને આપણે બહાર પણ લઈ લીધા છે. એ લોકોની પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે. નરેશભાઈ, હજુ પણ ભારે વરસાદની આગાહી છે. સરકાર અને તંત્ર કઈ રીતના આગળ કામ કરશે? બિલકુલ સરકાર એકદમ સજાગ છે, તો જ હું અહીંયા આવ્યો છું. અને તંત્ર છેલ્લા 2 દિવસથી ખૂબ કાળજી રાખી રહ્યું છે અને જે મુસીબતો લોકોની હશે એ મુસીબતને પણ સાંભળીને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારની તંત્રની તૈયારી. ચોક્કસની જે રીતના હવે નવસારી જિલ્લામાં આફતનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને વહીવટી તંત્ર પણ. ત્યારે ગાંધીનગર પોતાનું સચિવાલય છોડીને
જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે પોતાના મતક્ષેત્રમાં પહોંચી ચૂક્યા છે અને લોકોની સાથે ખડે પગે ઊભા છે, ત્યારે હવે હજુ પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે લોકોની સાથે હવે સરકાર પણ ખડે પગે ઊભી રહી ચૂકી છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના એક્શન પ્લાનો ઘડી દેવામાં આવ્યા છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નરેશ પટેલ, કેબિનેટ મંત્રી આપણી સાથે ટેલિફોનિક વાતચીત માટે જોડાઈ ગયા છે. નરેશભાઈ, આપે બિલીમોરાની રૂબરૂ મુલાકાત લીધી, પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે, આપે કેવા દ્રશ્યો જોયા છે, શું હાલ છે બિલીમોરાના હાલ? અત્યારે પૂરા નવસારી જિલ્લાની અંદર સ્થિતિ બગડી રહી છે. જી, એનું કારણ એ છે કે ડાંગના તમામ તાલુકાઓમાં ખૂબ વરસાદ થયો છે અને વાંસદા જે નવસારીનો જે તાલુકો છે એમાં અત્યાર સુધીમાં રાત્રે 10 વાગ્યાથી અત્યાર સુધીનો વરસાદ ગણીએ તો 14-15 ઇંચ વરસાદ થઈ ગયો. એટલે ચીખલી, ખેરગામ એ પાછા એ તાલુકામાં પણ વરસાદ ઘણો છે. કાવેરી, અંબિકા અત્યારે હાઈ લેવલ સપાટી ઉપર છે. કાવેરી અત્યારે 28 ઉપર ચાલી રહી છે, અંબિકા 35 થી પણ વધારે ચાલી રહી છે. એના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે એમાં પાણી ભરાવાનું રાત્રેથી જ શરૂ થઈ ગયું છે. મોટાભાગના લોકોને શિફ્ટિંગ કરી દીધા છે. હજુ પણ જેમ જેમ પાણી વધે છે તે પ્રમાણે તંત્ર ખૂબ સજાગ થઈ ગયું છે રાત્રેથી જ, અને બધા લોકોને સેફ જગ્યાએ અમે સ્થળાંતર કરાવી રહ્યા છે. જી નરેશભાઈ, કયા કયા વિસ્તારમાંથી કેટલા લોકોનું અત્યાર સુધી સ્થળાંતરિત કરવામાં આવ્યા, સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા? અત્યાર સુધીમાં જે ચીખલી તાલુકાની વાત કરું તો હરણગામ, સાદકપોર, ચીખલી, તલાવચોરા, હોંડ એ જે સાઈડના ગામો છે એમાં આપણે મોટાભાગના લોકોને જે ડુબાવ એરિયા છે એ એરિયામાંથી સ્થળાંતર કરી દીધા છે. અને બિલ્લીમોરાની વાત કરું તો દેસરાથી લઈને અનેક જે મોહલ્લાઓ છે ત્યાં એમાંથી પણ આપણે બધા લોકોને શિફ્ટિંગ કરી દીધા છે. એટલે મોટા ભાગે મને લાગે ત્યાં સુધી અત્યારે બધા સેફ જગ્યા ઉપર છે. ગઈકાલે પણ ખૂબ વરસાદ હતો, પાણી હતા, પણ આજે એનાથી પણ સ્થિતિ બગડી શકે એવી સ્થિતિમાં છે અત્યારે. અને અમે લોકો પૂરેપૂર્વ અમે જાગતા રહ્યા છે, કારણ કે ઉપર ખૂબ જ વરસાદ હોવાના કારણે, કારણ કે જૂજ અને કિલિયા ડેમ પણ બંને ઓવરફ્લો થયા છે. જી, એટલે પાણી હજુ પણ વધશે નદીઓમાં. જી નરેશભાઈ, કેટલા વિસ્તારો હાલ પૂરગ્રસ્ત છે? બિલ્લીમોરા અને ગંડેવી કાંઠાના જે 12 થી 13 ગામો છે ગંડેવી તાલુકાના, જી, અને નવસારી શહેરમાં પણ હવે શિફ્ટિંગ ચાલી રહ્યું છે, કારણ કે ત્યાં પૂર્ણા નદીમાં પાણી વધી રહ્યા છે. અને ચીખલી તાલુકાના 8 થી 10 ગામો અત્યારે જે નીચાણવાળો જે વિસ્તાર છે એમાં આપણે સેફ જગ્યા એ લોકોને પણ સ્થળાંતર કરી દીધા છે. એટલે મને લાગે ત્યાં સુધી ધીરે ધીરે હજુ પણ કરવું પડશે એવી સ્થિતિ દેખાય છે. બિલકુલ. નરેશભાઈ, આપ પણ આ પરિસ્થિતિથી વાકેફ છો કે નવસારી પર હજુ પણ રેડ એલર્ટ છે, એટલે આગામી કલાકોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રની શું તૈયારીઓ છે, આપના તરફથી શું સૂચના અપાઈ? બિલકુલ અત્યારે કલેક્ટર સાથે 10-10 મિનિટે અને અડધો કલાકે બધી વાતો ચાલતી હોય છે, બંને કલેક્ટર વલસાડ અને નવસારી. અને અત્યારે હું વલસાડ પોતે પણ પ્રભારી મંત્રી છે, એટલે ત્યાં અત્યારે પહોંચું છું 15 થી 20 મિનિટમાં, કારણ કે ત્યાંની સ્થિતિ પણ એટલી જ ખરાબ છે. ને બંને જિલ્લા અત્યારે તો અમે લોકો ભગવાનને બી પ્રાર્થના કરીએ છીએ કે સ્થિતિ બગડવી નહીં જોઈએ, અને એ જે સ્થિતિ 22માં જે હતી એ સ્થિતિ અત્યારે દેખાઈ આવે છે. અને તંત્ર બિલકુલ સજાગ છે. NDRF ની ટીમો પણ બંને જિલ્લાઓમાં એકદમ તૈયાર છે. જરૂર પડે તો વધારે પણ માંગવા કહી દીધું છે મેં. જરૂર પડશે તો હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. એટલે બધી જ પ્રકારનું તંત્ર પણ ખૂબ સજાગ છે. અને અમારા જે આગેવાનો છે, ચૂંટાયેલા લોકો છે, બધા જ લોકો અત્યારે ખડે પગે છે, ઉભા છે. બિલકુલ. નરેશભાઈ, કેટલી ટીમો સ્ટેન્ડ બાય છે હાલ વાપી, વલસાડ અને નવસારીને લઈને? અત્યારે SDRF ની જે ટીમ ગણીએ અને NDRF ની, એટલે દરેક જિલ્લામાં 2 ટીમો તો છે જ, પણ વલસાડની અંદર વધારે જરૂર પડશે. એટલે મેં બીજા જિલ્લાનો સંપર્ક સાધીને એ લોકોને બોલાવવા કહી દીધું છે. અમારા સ્થાનિક જે તરવૈયાઓ છે, જે અહીંયાના ખૂબ અનુભવી લોકો છે, એ પણ બંને જિલ્લાઓમાં તૈયાર છે. હા જી. નરેશભાઈ, ખાસ જો વલસાડની આપની પાસેથી માહિતી મેળવું તો વલસાડમાં કયા કયા વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત છે, પૂરગ્રસ્ત છે? ઉમરગામમાં સ્થિતિ બગડી છે.
અને જે વલસાડનો શિપવાડ, પછી જે દરિયા કિનારેના જે ગામો છે, જે ભાગરથી લઈને એ બધા જ વિસ્તારોમાં ઘણી તકલીફ છે. હું અત્યારે ત્યાં જઈ રહ્યો છું, એટલે ફરી પાછું તમને કલાકમાં જણાવીશ. બિલકુલ નરેશભાઈ, આપને એ પણ જણાવવું છે કે વલસાડનું જે દાણા બજાર છે તે આખું ડૂબી ગયું છે. વેપારીઓને ત્યાં મોટું નુકસાન હશે. શિપવાડ જે વિસ્તાર છે જી એને શિપવાડ કહીએ છીએ અમે. જી એ જે વિસ્તાર ડૂબેલો છે, કારણ કે ઔરંગા નદી બંને કાંઠે, કારણ કે રાત્રે હું 1:30 વાગે જયારે મને એના ઉપરવાસમાં મેસેજ મળ્યા એટલે મેં તરત જ રાત્રે કલેક્ટર 2:30 વાગે મેં કલેક્ટરોને ઉઠાડી દીધા છે. બિલકુલ. એટલે અત્યારે લોકો સેફ જગ્યાએ છે. જી થોડું ઘણું મોટું નુકસાન થશે, એ બધું જ નુકસાની જોઈને પછી આગળની કાર્યવાહી કરીશું. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો લોકોનું સ્થળાંતર નવસારીમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે નવસારીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવાના કારણે સ્થિતિ કફોડી બની ગઈ છે. આપની સતત એ દ્રશ્યો બતાવી રહ્યા છે. નવસારીમાં પૂર જેવી સ્થિતિ શરૂ થઈ છે અને ફાયર અને એસડીઆરએફની ટીમો પણ સતત કાર્યરત છે.